વડોદરા વિસ્તાર વિકાસ અભિયાન અંતર્ગત આજે સાંસદ બાળુ શુક્લની ગ્રાન્ટમાંથી પેવર બ્લોક કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। વડોદરાના સાંસદ બાળુ શુક્લએ શહેર અને જિલ્લાના વિકાસ માટે સ્થાનિક વિસ્તાર વિકાસ અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે સાંસદ નિધિમાંથી વિસ્તારમાં જરૂરી વિકાસના કામો કરાઈ રહ્યા છે। જેના ભાગરૂપે આજરોજ ગઢિયાળી પોળ ખાતે તારાચંદ પરીખ ખાંચો બાજવાડા અને લક્ષ્મીનાથ વ્યાયામશાળા પાસે સાંસદની ગ્રાન્ટમાંથી પેવર બ્લોક નાખવાનું કામનું ખાતમુહૂર્ત કરાયું હતું। આ પ્રસંગે સાંસદ બાળુ શુક્લ, પુરવઠા નિગમના ચેરમેન ભૂપેન્દ્ર લાખાવાલા, કાઉન્સિલર ચંદ્રકાંત ઠક્કર, મિનલ ગોહિલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સાંસદ બાળુ શુક્લએ વડોદરાના નગરજનોને વિસ્તારમાં વિકાસ કામો માટે સ્થાનિક કાઉન્સિલરનો સંપર્ક કરવા અનુરોધ કરી સાંસદ નિધિમાંથી વિકાસ કામો કરવાની ખાતરી આપી હતી। બંને ઠેકાણે પથ્થર પેવિંગનું કામનું શુભ મુહૂર્ત થયેલું છે। લગભગ 10,000 ચોરસ મીટર 10,000 ચોરસ ફૂટ વિસ્તારમાં પથ્થર પેવિંગનું કામ થનારું છે। આનો સાંસદ નિધિમાંથી 9.5 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલ છે। આજના ખાતમુહૂર્તના પ્રસંગે આજ વિસ્તારના અમારા નેતા સૌનાવાલા લાખાવાલાજી સાથે આ વિસ્તારના ત્રણેય કાઉન્સિલર મિત્રો ભાઈ શ્રી મિનેશભાઈ, ચંદ્રકાંતભાઈ, મિનલબેન, વનરાજભાઈ અને તમામ નાગરિકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયેલ છે। આપના માધ્યમથી વડોદરાવાસીઓને નમ્ર નિવેદન છે કે આપના વિસ્તારમાં પણ આવી કોઈ આંતરમાળખાકીય સુવિધાની આપને ગરજ લાગતી હોય તો આપના વિસ્તારના સ્થાનિક કાઉન્સિલર મિત્રોનો સંપર્ક કરજો, જેથી કરીને તે પૂર્ણ કરવા માટે અમે પ્રામાણિકતાથી પ્રયત્ન કરીશું। એટલો આનંદનો વિષય છે કે બાળુભાઈએ જ્યાં જુઓ ત્યાં એમને કામોને વંજાર મૂકી દીધી છે। આજે એક જોવા જેવું મુખ્ય પેપરમાં આવ્યું છે કે કોંગ્રેસના 2 સંસદોએ પોતાની ગ્રાન્ટમાંથી 1 રૂપિયો વાપર્યો નથી 2 વર્ષની અંદર, જ્યારે ભાજપના સંસદ સભ્ય શ્રી બાળુભાઈ શુક્લ ગલીએ ગલીએ ફરી અને પ્રજાને જે કંઈ મુશ્કેલીઓ છે એમાં પોતાની ગ્રાન્ટનો ઉપયોગ કરી રહ્યા છે। એ જોઈને અમને ખૂબ આનંદ છે। આજે બાળુભાઈની ગ્રાન્ટમાં પૈસા ક્યાં છે એ શોધવા પડે છે, તો એમને હમણાં જ અમને 5 મિનિટ પહેલાં કીધું કે વડોદરા શહેર માટે અને એમના સંસદ સભ્ય વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તાર માટે બી 5 કરોડની બીજી ગ્રાન્ટ આવી ગઈ છે। એ ગ્રાન્ટનો આજે એમણે કીધું છે કે 2 કે 4 દિવસમાં એ તમામ ગ્રાન્ટ વાપરી કાઢવાનો એમણે સંકલ્પ લીધો છે। જો આવા સંસદ સભ્ય આખા દેશમાં હોય તો હિન્દુસ્તાનનો કેવો નકશો બદલાઈ જાય એ આપણે વિચારવા જેવું છે। સાહેબ, આજે આ જે બાળુભાઈએ કામગીરી એમને હાથ લીધી છે અને જે એમને નેમ લીધી છે કે મારા ગ્રાન્ટનો 1 રૂપિયો બી ના બચવો જોઈએ કોંગ્રેસની ગ્રાન્ટમાં, જો આજે પેપરમાં બી બોલે છે કે બધી જ ગ્રાન્ટ એવી ને એવી પડી રહી છે, એવા આપણા બહુ સંસદ સભ્યનું આ ગ્રાન્ટનું આજે ખાતમુહૂર્ત છે। અને આ ખાતમુહૂર્તમાં જે કામગીરી થશે એ જોઈને આ વિસ્તારના અને વોર્ડ નંબર 17ના લોકો ખૂબ ખુશ છે।